યુટ્યુબ પર આજે પહેલી વાર બોલી રહ્યો છું કે 365 દિવસની ચેલેન્જ છે. મારા વિડીયો જોતા હોય ને કોઈ પણ અહીંયા આવશો ને તમને હિંમતભાઈ ચા તો પહેલાં પીવડાવશે. એમનું દિલ બહુ મોટું છે ભાઈ, ફેફડું બહુ મોટું છે, એમનું દિલ બહુ મોટું છે ને ફેફડું મોટું છે. કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો ભાઈ આજે હવે સવારે ભાઈ આપણે જવું પડશે ભાઈ પીપલોદમાં, કેમ કે હવે આપણે સૂંઢું લાવવાનું છે 40 કિલો અને આપણા બે ખેતર એમ જ પડ્યા છે. તો ભાઈ ભેંસો માટે આપણે ચારો થઈ જાય એના માટે ભાઈ આપણે સૂંઢું લેવા જવું પડશે પીપલોદમાં. એટલે ભાઈ હવે આપણે નીકળવાના છે પીપલોદ અને હિંમતભાઈની આપણે શોપ પર. તો જોઈએ હવે હિંમતભાઈ ફરી ફ્રીજની ચા પીવડાવે છે કે નહીં. એટલે ત્યાં જશું ને પછી ભાઈ ઘરે આવવું પડશે. ઘરે આવીને આપણે ભાઈ સીધું ટ્રેક્ટર લઈને ખેતરમાં જવું પડશે, કેમ કે પપ્પાએ કાલે ખેડ મારી દીધી છે અને આપણે બીજી ખેડ મારવાની છે એના લીધે. તો ભાઈ હવે આપણે જલ્દીથી જઈએ ભાઈ પીપલોદ, એટલે ભાઈ વ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી મિત્રો આપણે પીપલોદ આવી ગયા છે અમારા હિંમતભાઈની દુકાન પર અને ભાઈ હવે છે ને ચા મંગાવે એની રાહ જોઈ રહ્યા છે. પછી આપણે 40 કિલો સૂંઢ્યું એટલે અરે યાર ચા પીવું પડે ને ભાઈ. હિંમતભાઈ હોય ત્યાં ચા મળી જ જાય ભાઈ. હું તો તમને કહું, તમે છે ને કોઈ પણ મારા વિડીયો જોતા હોય ને કોઈ પણ અહીંયા આવશો ને તમને હિંમતભાઈ ચા તો પહેલાં પીવડાવશે. એમનું દિલ બહુ મોટું છે ભાઈ, ફેફડું બહુ મોટું છે, એમનું દિલ બહુ મોટું છે ને ફેફડું મોટું છે. એટલે ભાઈ પહેલાં ચા પીએ ને એના પછી જ આપણે 40 કિલો સૂંઢું લેશું, બરાબર? ચા પીશો તો જ હું લઈશો, એટલે મંગાવો છો ને. ચાલો ભાઈ હવે ચા મંગાવો. તો આપણે હિંમતભાઈએ ચા મંગાવી લીધી છે. હિંમતભાઈ ફાઇનલી મિત્રો આપણું 40 કિલો સૂંઢીઓ રેડી છે જો. અને હવે ભાઈ આપણે બાઇક પર લઈ જવાનું છે, એટલે મસ્ત બાંધીને પછી આપણે નીકળીએ ઘરે. હું ઘરે આવી ગયો છું, મસ્ત ભાઈ ફ્રેશ પણ થઈ ગયો, પછી જમવાનું પણ આપણે થઈ ગયું છે. અને જો આપણે આ સૂંઢ્યું છે એ કલ્ટી પર મૂકી દીધું છે અને એક તગારું પણ આપણે લઈ લીધું છે અને આપણું ટ્રેક્ટર રેડી છે અને પપ્પા ત્યાં ખેતરમાં જ છે. એટલે ભાઈ હવે આપણે ખેતરમાં નીકળીએ. કાલે પપ્પાએ એક ખેડ તો મારી દીધી છે, હવે બીજી ખેડ મારવાની છે એટલા માટે. ફાઇનલી મિત્રો આપણે ખેતરમાં આવી ગયા છે ને જો આપણું આ ખેતર છે અને એક બીજું ત્યાં છે. એટલે દર વર્ષે અમે આ ડાંગર જ કરતા હોઈએ છીએ, પણ ભાઈ વરસાદના કારણે અમે આમાં છે ને કંઈ કર્યું જ નહીં. પેલા આપણા 3 વાડા છે ત્યાં આપણે ડાંગર કરી છે અને હવે ભાઈ આમાં છે ને આપણે સૂંઢ્યું કરવાનું છે 40 કિલો. તો અમારે પેલા આરત કાકા પણ આવી ગયા છે વાવવા માટે. એટલે ભાઈ જલ્દીથી છે ને આમાં એક ખેડ મારી દઈએ અને લગભગ 1.5 કલાક જેવું થશે, 1.5 કલાક જેવું. એટલે ભાઈ જલ્દીથી છે ને ભાઈ આપણે ખેડવાનું કામ પતાવી દઈએ. આપણે એક ખેતર ખેડી નાખ્યું છે જો, આમાં આપણે ખેડી નાખ્યું છે. કાકા જો પેલું સૂંઢી નાખી રહ્યા છે. હવે પેલું ખેતર બાકી છે ખેડવાનું છે. આપણું ટ્રેક્ટર ત્યાં છે જુઓ. એટલે છે ને આ તો પેલું ખેડી મારી દીધું, એટલે પહેલાં હવે પેલું પણ ખેડી નાખી એટલે જલ્દીથી છે ને એટલે સૂંઢું નાખી એટલે આવી દે એટલે વાંધો નહીં આવે. એટલે છે ને હવે બીજું આપણે ખેતર પણ ખેડી લઈ ગયા. તો મિત્રો આપણે બીજું ખેતર ખેડતા હતા પણ છે ને વારે ઘડિયા સમાર છે ને એ છૂટી બહુ જાય છે, એટલે ફરી ભાઈ દોરડાથી બાંધીશું. હવે કાકા બાંધે છે. હવે આટલું જ બાકી રહ્યો છે જુઓ, આ ભાગ એટલો જ બાકી રહ્યો છે આટલો, અને આ થોડું આ બાકી છે બસ. એટલે હવે કાકા જલ્દીથી સૂંઢું નાખી દે એની ફરી ભાઈ બીજે આપણે ખેડ ઉપર ઉતળી મારવી પડશે, કેમ કે જે આપણે સૂંઢું વાવ્યું છે એ બધું દબાઈ જાય અને ભાઈ પછી કબૂતરાનો ત્રાસ રહે, પાછું મોર બોરને બધા આવે. એટલે પહેલું છે ને આ ખેતમાં આપણે ફટફટ પતાવી લે. સૂંઢું કાકાનું અડધું કામ તો પતાવી દીધું છે. પછી પેલું જે ખેતર દેખાય ત્યાં આપણું સૂંઢું નખાઈ ગયું છે. એટલે હવે જલ્દીથી છે ને સમર બાંધે ને એટલે ફટફટ આપણે આ પેલું ખેતર ખેડી નાખીએ. મિત્રો આપણે બે ખેતરમાં એક ખેડ મારી દીધી છે અને હવે પેલું સૂંઢું કાકા નાખે છે. તો હવે ફરી એક ખેડ બે ખેતરમાં મારવું પડશે. એકમાં આમાં મારવું પડશે, એક પેલા ખેતરમાં મારવું પડશે. એટલે જલ્દીથી છે ને ભાઈ એક ખેતરમાં એક ખેડ મારી લે, પેલામાં બી ખેડ મારી લે, એટલે બે ખેડ હજુ મારવાની છે. એટલે જલ્દીથી ભાઈ આપણે કામમાં પતાવી લઈએ. તરસ બી બહુ લાગી છે પણ અમે પાણી લઈને નથી આવ્યા, અમે ફટફટ કામ પતાવી લઈએ. મિત્રો જે પેલું સામે જે ખેતર દેખાય છે એને આપણે એક ખેડ વાગી ગઈ છે. અને આ બીજું ખેતર છે ત્યાં પણ હવે બીજી ખેડ મારવું પડશે. ને પપ્પાને એ લોકો તો જતા રહ્યા છે પેલા કાકાને સૂંઢ્યો હોય. હવે આપણે આ ખેતર જલ્દીથી પતાવીએ. ને ભાઈ હું 1.5 કલાક કહેતો તો આ તો 2 કલાક ઉપર થઈ ગયા છે. તરસ બી બહુ લાગી છે પણ હું પાણી લઈને નહીં આવ્યો, તો ભાઈ જલ્દીથી કામ પતાવીને ઘરે જવું પડશે. હવે આટલો જ ભાગ બાકી છે. મિત્રો આપણે ખેડ મારી દીધી છે જો, ખેડ મારીને રેડી થઈ ગયું છે. વાવવાનું કામ પણ પતી ગયું, ઉપર ખેડ પણ મારી દીધી, કેમ કે પછી કબૂતરા અને મોરનો બહુ ત્રાસ રહે છે એના માટે. એટલે ભાઈ જલ્દીથી આ ખેડ ઉપર મારી દેવો, વાંધો નહીં આવે, નહીં તો ભાઈ સાચવવું પડે એવું છે. તો ભાઈ મને લાગતું હતું કે ભાઈ કલાકનું કે 1.5 કલાકનું કામ હશે, પણ આ તો 2 કલાકથી ઉપર થઈ ગયા છે. અને ભાઈ તરસ પણ ફૂલ લાગી છે. પપ્પા પાણી લાવ્યા તો એવું લાગે પણ મેં જોયું નહીં. પપ્પા કહેતા હતા કે ભાઈ થેલીમાં બાટલ હતો તો પાણી લઈ લેતો, પણ ભાઈ આપણે કામમાં એટલે પછી કંઈ વાંધો નહીં. તો આપણા ખેતર જે ખેડવાનું કામ હતું એ પતાવી દીધું છે. તો
ભાઈ હવે આપણે નીકળીશું ઘરે. ફાઇનલી મિત્રો આપણે ભાઈ છે ને મસ્ત ભાઈ ફ્રેશ થઈને ધાબા પર આવી ગયા છે અને ભાઈ ખેડવાનું કામ હતું આપણે બધું પતાવી દીધું છે, વાવવાનું કામ પણ આપણું પતી ગયું છે એટલે હવે ભાઈ વાંધો નહીં આવે. અને ભાઈ સીધા મેં કીધું ચલો ધાબા પર જઈને જલ્દીથી ભાઈ આપણે વિડીયો એડિટ કરવાનું હતું એટલે મેં પહેલાં વિડીયો એડિટ કરી નાખ્યો છે. બ્લોગ બધું આપણે એડિટ થઈ ગયું છે. તો ભાઈ હવે આપણે ફ્રી થઈ ગયા છે એટલે ભાઈ ક્રિકેટ રમવા જવાનું છે. એટલે ભાઈ હવે કેવું કે ફરી આપણે ફ્રેશ થઈને ભાઈ મસ્ત ભાઈ ટી-શર્ટ બીશર્ટ પહેરીને હવે જવાનું છે આપણે ક્રિકેટ રમવા. એટલે ભાઈ બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. ભાઈ આજે રમવા મળી જશે કેમ કે આજે ભાઈ બધા આવી ગયા છે ક્રિકેટ રમવા માટે અને ભાઈ બહુ દિવસ થયા છે ભાઈ ક્રિકેટ રમવા આપણે ફ્રી હોય ને તો ક્રિકેટ રમવા આવતા જોઈએ છે. એટલે ભાઈ આજે જુઓ આ બધા આવી ગયા છે, રમવાનું ચાલુ પણ થઈ ગયું છે. હવે આપણને કઈ બાજુ રમાડે છે ખબર નહીં, હવે ત્યાં જઈએ તો ખબર પડે. ભાઈ સુંદરાભાઈ અમને રમાડો છો કે નહીં યાર? કઈ બાજુ છે તો કઈ બાજુ આપણી? ભાઈ આપણે બેટિંગમાં આવી ગયા ભાઈ, આપણું કામ થઈ ગયું આજે. ભાઈ ઓપનિંગમાં હું જોઉં પછી થઈ જશે ને? ત્યાં વાંધો નહીં, તમે શાંતિથી રમો, બાકી હું છું જ, તમે ટેન્શન નથી લો. મિત્રો આપણી મેચ ચાલુ થઈ ગઈ છે. રમણભાઈ બોલિંગ નાખી રહ્યા છે અને સામે ભાઈ અમારા સુંદરાભાઈ રમે છે. જુઓ ભાઈ પહેલા બોલે લગભગ 1 રન આવે છે અને ભાઈ અમારા હરેશભાઈ બહુ દિવસે મળ્યા છે. હરેશભાઈ કેમ છો? મજામાં. એને અને અમારા પેલા ભાઈ રાહુલભાઈ મજામાં છો ને ભાઈ? તો ભાઈ છે ને હવે જલ્દીથી આ આપણા દુર્યોધનભાઈ આઉટ થાય તો મને રમવામાં લે, ભગવાન કરીને લઈ લે ની યાર, રમવા મળી જ જતું હવે. ચલો તો ભાઈ આપણી ઇનિંગ પતી ગઈ છે અને 8 ઓવરમાં 53 રન થયા છે. કે મેચ મારા પર આવી ગઈ હતી. કેટલા રન માર્યા? 17. 2 छक्का 1 चौका और सिंगल. બરાબર. તો ભાઈ હવે બીજી ઇનિંગ ચાલુ થઈ રહી છે. જો હવે આ બીજી ઇનિંગ ચાલુ થશે એટલે જોઈએ. એટલે મિત્રો અમે છે ને 5 જ ઓવરમાં હારી ગયા અને ભાઈ હવે બીજી ઇનિંગ ફરી રમવાના છે, બીજી મેચ રમવાનું છે ને. તો ભાઈ અમારા રાહુલભાઈ જો હા નિરાશ થઈ ગયા. રાહુલભાઈ આ તો મેચ યાર થાય યાર હે સુંદરાભાઈ. તો હવે ભાઈ છે ને બીજી મેચ ચાલુ કરીએ, હવે જોઈએ. અને અમે 5 ઓવરમાં બીજી મેચ રમવાનું ચાલુ થઈ ગયું છે. અમારી પહેલી ફિલ્ડિંગ આવી છે તો ભાઈ હવે આપણે બાઉન્ડ્રી જવું પડશે. હા જો હવે બીજી મેચ ચાલુ થઈ છે, હવે આપણી ફિલ્ડિંગ આવી છે એટલે જોઈએ હવે કેટલા રન થાય છે. મિત્રો પહેલી ઇનિંગ પતી ગઈ છે અને 8 ઓવરમાં 73 રન થયા છે અને હવે ભાઈ ઓપનિંગમાં કોણ જાય છે ખબર નહીં, પણ હવે ભાઈ આપણે 73 રન કરવાના છે 8 ઓવરમાં. જોઈએ. બીજી ઇનિંગ ચાલુ થઈ ગઈ છે અને જયેશભાઈ અને સુરેન્દ્રભાઈ ગયા છે અને બીજું ભાઈ આવી ગયા છે ઝાંઝર સ્ટુડિયો. તો હવે ભાઈ આ વિકેટ થાય તો આપણને રમવા મળે એવું છે, જોઈએ. મિત્રો આપણે મેચ જીતી ગયા છે. સુંદરાભાઈ કેટલા ઓવરમાં આપણે જીત્યા? 7 ઓવરમાં જીતી ગયા. 7 બાકી રહી ગયા. હવે ફરી ભાઈ ત્રીજી મેચ રમવાની છે. હવે ત્રીજી મેચ ફરી ચાલુ કરી છે અને ભાઈ ફરી આપણે ટોસ હારી ગયા છે અને ફરી હવે ભાઈ આપણે ફિલ્ડિંગ આવી છે એટલે જો હવે આ બધા ચાલુ કરી દીધું છે. અને આજે ભાઈ આખો દિવસ ક્રિકેટ જ રમવાનું થઈ ગયું લાગે છે કેમ કે 3 મેચ તો સલંગ રમી ગયા હતા, ત્રીજી ચાલે છે ને હવે જોઈએ. ભાઈ 8 ઓવરમાં 97 રન કરવાના છે. અમારા બધા બહુ જોડાઈ ગયા બધા બોલર એટલે ભાઈ હવે 8 ઓવરમાં 97 કરવાના છે. હવે જોઈએ આજે મારે જ ઓપનિંગ જવું જ પડશે એવું લાગે છે. હવે જોઈએ. હવે ફાઇનલી મિત્રો અમે મેચ હારી ગયા છે અને ભાઈ અમારે ખાલી 8 ઓવરમાં ખાલી 60 જ રન થયા અને મેચ હારી ગયા. જો તો ભાઈ હવે નીકળવા છે આપણે ઘરે એટલે ભાઈ હવે ઘરે જઈને ફ્રેશ થશું ને ફરી આપણે ભાઈ દશામાની આરતીમાં જવાનું છે એટલે ભાઈ હવે નીકળીએ ઘરે. તો ભાઈ સાંજના 7 વાગી ગયા છે એટલે ભાઈ હવે દશામાની આરતીમાં જવાનું છે એટલે મમ્મી લોકો પણ આવે છે. તો હવે ભાઈ આપણે કોના કાકાને ત્યાં છે દશામાની આરતી હવે કરવાની છે એટલે ભાઈ હવે આરતી કરવા જઈએ. એટલે મિત્રો આપણે ફ્રેશ થઈ ગયા હતા, પછી દશામાની આરતી પણ કરવા ગયા અને ભાઈ આપણે જમવાનું પણ થઈ ગયું અને ફાઇનલી ભાઈ આપણા ધાબા પર આવી ગયા છે. તો હવે ભાઈ તમને હું 2 વાત એવી જણાવવા માંગતો હતો કે ભાઈ આપણે જે યુટ્યુબ પર 365 દિવસની ચેલેન્જ લીધી છે, જેમ કે મેં કાલે કે પરમ દિવસે જ રીલ આપણે અપલોડ કરી છે અને મેં યુટ્યુબ પર આજે પહેલી વાર બોલી રહ્યો છું કે 365 દિવસની ચેલેન્જ છે. અને કેવું કે ચેલેન્જ યાની કે એક વસ્તુ છે કે ભાઈ બોલવું અને કરવું એ જમીન આસમાનનો ફરક છે. અને ભાઈ મેં ઇન્સ્ટાગ્રામ પર બી પહેલાં 30 દિવસની ચેલેન્જ લીધી હતી. તો ભાઈ પહેલા દિવસે તો લાગ્યું કે ના આપણે કરી છે, પછી 2 થી 3 દિવસે પણ એવું લાગ્યું કે ના થશે, પણ પછી ભાઈ 5 થી 7 10 દિવસ જાય ને પછી એવું લાગે અંદર કે આ પોસિબલ છે ખરું.
તો ભાઈ મારા માટે તો બહુ મોટી વસ્તુ છે કે ભાઈ કરવું એટલે આપણે ચેલેન્જ એને જ કહેવાય કે આપણે પૂરું કરવું હોય. તો ભાઈ મેં યુટ્યુબ પર 365 દિવસ 30 દિવસ પણ નથી 365 દિવસ યાની કે 1 વર્ષ એટલે ભાઈ મારા માટે બહુ મોટી વસ્તુ છે. અને ભાઈ બસ તમારા ભાઈને જેટલો બને એટલો ભાઈ સપોર્ટ કરતા રહેજો. બસ મને તમારી સપોર્ટની જરૂર છે ભાઈ. હું વ્યૂ પર ધ્યાન નથી આપવાનું કે પછી કોઈ સબસ્ક્રાઈબર પર કોઈ આપણે ધ્યાન નથી આપવું. બસ મારે ભાઈ ડેલી કન્સિસ્ટન્સી જ રાખવી છે અને ડેલી બસ વિડીયો મારે અપલોડ કરવું છે. બસ હવે ભાઈ તમારા સપોર્ટની જરૂર છે. તમારા ભાઈને જેટલો બને એટલો ભાઈ સપોર્ટ કરજો અને વિડીયો પણ આપણા શેર કરતા રહેજો. બસ તમારા સપોર્ટની જ જરૂર છે. અને ભાઈ આપણે પણ નવા કન્ટેન્ટ લાવતા જ રહીશું. પણ ભાઈ મેં હવે 365 દિવસની ચેલેન્જ લીધી છે એટલે ભાઈ મારા માટે બહુ મોટી વસ્તુ છે. અને ભાઈ બોલવું અને કરવું ભાઈ બહુ જમીન આસમાનનો ફરક હોય છે. એટલે ભાઈ અંદરથી એવું પણ થઈ રહ્યું છે કે આવું બહુ મોટું આપણે એ કામ લીધું છે. તો ભાઈ બસ હવે તમારા સપોર્ટની જરૂર છે. બસ તમે ખાલી સપોર્ટ કરજો. હું અંદરથી તૂટી ના શકું એ વસ્તુ ખાલી બસ એ જ જોઈએ છે. પણ અંદર એવું થાય છે કે મેં 365 દિવસની ચેલેન્જ લીધી છે કેમ કે મેં બાબા રામદેવનું હવે જે કરે એ ઠીક. કેમ કે આપણે હવે લીધું છે નામ 365 દિવસનું તો ભાઈ કરીને બતાવવું છે. કંઈ પણ થાય મતલબ કશું બી આપણા માટે કશું બી બસ મારે ડેલી વિડીયો નાખવું છે. બસ ભાઈ તમારા સપોર્ટની જ જરૂર છે. એટલે ભાઈ તમારા ભાઈને જેટલો બને એટલો સપોર્ટ કરતા રહેજો. અને હું આશા એવું રાખું છું કે ભાઈ મને તમારો સપોર્ટ મળશે ને મળશે જ. અને કમેન્ટમાં જણાવજો ભાઈ કે મારો વિડીયો તમે ક્યાંથી જુઓ છો એ કમેન્ટમાં જરૂર તમે જણાવજો. જેથી ભાઈ મને પણ ખબર પડે કે મારો વિડીયો ક્યાં સુધી પહોંચે છે અને કેટલા લોકો જુએ છે. બસ મને ખાલી કમેન્ટમાં જણાવજો. અને ભાઈ જેટલો બને એટલો ભાઈ સપોર્ટ કરતા રહેજો. કેમ કે ભાઈ 365 દિવસની ચેલેન્જ છે મારા માટે બહુ મોટી વસ્તુ છે. અને ભાઈ આ કરવું એ બહુ સારું સહેલું પણ નથી. એટલે ભાઈ જેટલો બને એટલો ભાઈ સપોર્ટ કરતા રહેજો. અને મારો વિડીયો તમે ક્યાંથી જુઓ છો એ પણ જરૂર કમેન્ટ કરજો. હું રાહ જોઈશ તમારા કમેન્ટની. એટલે ભાઈ જેટલો બને એટલો વિડીયો પણ શેર કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં.